બચુ ખાબડને મંત્રી પદેથી હટાવવા માટે કોંગ્રેસે માંગ કરી છે। કોંગ્રેસના પ્રતિનિધિમંડળે રાજ્યપાલને પાઠવ્યું છે આવેદનપત્ર। મનરેગા નલ સે જલ યોજનામાં કૌભાંડની પણ અમિત ચાવડાએ વાત કરી। હજુ સુધી બચુ ખાબડને કેમ મંત્રી પદેથી હટાવવામાં નથી આવ્યા તેવો પણ સવાલ અમિત ચાવડાએ કર્યો છે। પુત્રો જેલમાં ગયા છતાં પણ સરકારે રાજીનામું પણ નથી લીધું। કૌભાંડના હપ્તા કમલમ સુધી પહોંચે છે તેવો પણ આક્ષેપ અમિત ચાવડાએ લગાવ્યો છે। ભ્રષ્ટાચાર અને કૌભાંડમાં સરકારની સંડોવણી હોવાનો પણ આરોપ અમિત ચાવડાએ લગાવ્યો છે। તો કોંગ્રેસના જે નેતાઓ છે આજે રાજ્યપાલને મળવા માટે પહોંચ્યા હતા, જ્યાં તેમણે મંત્રી બચુ ખાબડના રાજીનામાની માંગ કરી અને અત્યાર સુધી શા માટે સરકારે ન હટાવ્યા તેને લઈને પણ સવાલો ઉઠાવ્યા। એવા રાજ્ય સરકારના મંત્રી બચુભાઈ ખાબડ કે જેમના ખુદના પર ભ્રષ્ટાચારના આરોપ છે, જેમના દીકરાઓ ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા છે, જેમની સામે પૂરતા પુરાવાઓ છે, જેલમાં જઈ ચૂક્યા છે, સાબિત થઈ ચૂક્યું છે ભ્રષ્ટાચાર, તેમ છતાં નૈતિકતાથી તો રાજીનામું આપતા નથી। એમને દૂર કરવાની હિંમત કદાચ મેળાપીપણું હોવાને કારણે સરકારમાં પણ નથી। તો મહામહિમ તરીકે તમે જેમને શપથ લેવડાયા છે એવા મંત્રી શ્રી બચુભાઈ ખાબડ ભ્રષ્ટાચારી છે। એમને તાત્કાલિક એમના પદ પરથી દૂર કરવા માટેની કાર્યવાહી કરવા માટે અમે રાજ્યપાલશ્રીને વિનંતી કરી છે। તો આગળ વાત કરીએ વધુ એક મહત્વના સમાચારની। તો વધુ એક સરકારી કાર્યક્રમમાંથી મંત્રી બચુ ખાબડની બાદબાકી કરાઈ છે। વધુ એક કાર્યક્રમમાંથી મંત્રી બચુ ખાબડને દૂર રખાયા। પંચાયત મંત્રી બચુ ખાબડની હવે પંચાયતના જ કાર્યક્રમમાં બાદબાકી સામે આવી છે। સરપંચોના અભિવાદન સમારોહમાં બચુ ખાબડની બાદબાકી। આમંત્રણ પત્રિકામાં મંત્રી બચુ ખાબડના નામનો ઉલ્લેખ જ નથી કરવામાં આવ્યો। મંત્રી પુત્રો અને સંબંધીઓની મનરેગા કૌભાંડમાં જે સંડોવણી ખુલી હતી તેને લઈ અને ભ્રષ્ટાચારનો દાગ ન લાગે તે માટે સરકારી કાર્યક્રમમાં ખાબડની બાદબાકી અત્યારે સરકાર કરી રહી છે। અગાઉ દાહોદમાં પીએમ મોદીના કાર્યક્રમથી પણ મંત્રી ખાબડને દૂર રખાયા હતા। વધુ વિગતો સાથે સંવાદદાતા હિરેન રાજગુરુ આપણી સાથે છે। હિરેન, મંત્રી બચુ ખાબડ અને તેના પુત્રો પર જે આરોપો લાગ્યા છે તેને જોતા સરકાર જે એક બાદ એક કાર્યક્રમોમાં તેની બાદબાકી કરી રહી છે, વધુ એક કાર્યક્રમમાં મંત્રી બચુ ખાબડની બાદબાકી સામે આવી છે। મનરેગા યોજના અંતર્ગત થયેલા કામોમાં મોટો ભ્રષ્ટાચાર બહાર આવ્યો છે અને આ ભ્રષ્ટાચારનો આરોપ રાજ્ય કક્ષાના પંચાયત મંત્રી બચુ ખાબડ ઉપર લાગ્યો છે। તેમના પુત્રો ઉપર એફઆઈઆર દાખલ થઈ છે અને તેઓ જેલમાં પણ ગયા છે। આ સમગ્ર મામલાને લઈ અને મંત્રી બચુ ખાબડ હવે ગુજરાત સરકાર માટે એક કાળો ધબ્બો બની ગયા હોય તે રીતની પરિસ્થિતિ અને તે રીતની વ્યવસ્થાઓ સામે આવી રહી છે। સૌથી પહેલાં જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દાહોદના પ્રવાસે હતા, દાહોદ કે જે મંત્રી બચુ ખાબડનો જિલ્લો છે તે કાર્યક્રમમાંથી મંત્રી બચુ ખાબડની બાદબાકી કરી દેવામાં આવી હતી અને સંગઠન એટલે કે ભારતીય જનતા પાર્ટી ગુજરાતનું સંગઠન અને સરકાર બંને તરફથી તેમને આ કાર્યક્રમમાંથી દૂર રહેવાની રીતસરની સૂચના અપાઈ હતી। ત્યારબાદ હમણાં જ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાઈ ગયો। તમામ મંત્રીઓ અને સચિવોને તેની જવાબદારી સોંપવામાં આવી હતી, પરંતુ આ સરકારી કાર્યક્રમમાંથી પણ મંત્રી બચુ ખાબડને બાકાત રાખવામાં આવ્યા હતા, દૂર રાખવામાં આવ્યા હતા અને ત્યારબાદ આજે બપોરે 3 કલાકે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે પંચાયત વિભાગનો કાર્યક્રમ યોજાઈ રહ્યો છે। નવનિયુક્ત સરપંચોના અભિવાદનનો આ સમારોહ છે, જેની અંદર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી તેમજ ગુજરાત ભાજપના અધ્યક્ષ CR પાટીલ ઉપસ્થિત રહેવાના છે। તમામ નવા વરાયેલા સરપંચો, ચૂંટાયેલા સરપંચો ઉપસ્થિત રહેવાના છે। પંચાયત વિભાગનો આ કાર્યક્રમ છે અને રાજ્ય કક્ષાના મંત્રી છે બચુ ખાબડ, આમ છતાં તેમને આ કાર્યક્રમમાંથી દૂર રખાયા છે, બાકાત રખાયા છે અને તેની પાછળનું એકમાત્ર કારણ એ છે કે હવે મંત્રી બચુ ખાબડ કે જેના ઉપર ભ્રષ્ટાચારનો આરોપ છે, જેના પુત્રો ભ્રષ્ટાચારના આરોપસર જેલવાસ ભોગવી ચૂક્યા છે, તે હવે ગુજરાત સરકાર માટે કાળો ધબ્બો બની ચૂક્યા છે, ભ્રષ્ટાચારનું એક કલંક બની ચૂક્યા છે અને આ કલંક ગુજરાત સરકાર ઉપર ન લાગે એટલા માટે થઈ અને ગુજરાત સરકાર તેનાથી અંતર જાળવી રહ્યું છે। પરંતુ આજે જ કોંગ્રેસનું પ્રતિનિધિ મંડળ રાજ્યના
ગવર્નર સમક્ષ ગયું હતું અને તેમણે જે પ્રકારેની રજૂઆત કરી અને રજૂઆત બાદ મીડિયા સમક્ષ જે આરોપ લાગ્યા છે એ આરોપ તો હવે ગુજરાત સરકાર ઉપર લાગતા જ રહેશે, કારણ કે મંત્રીની સંડોવણી સામે આવી છે. ગુજરાત સરકાર પ્રયાસ કરી રહી છે કે સરકારી કાર્યક્રમમાંથી મંત્રી બચ્ચુ ખાબડને દૂર રાખવામાં આવે, જેના કારણે એક જે ધબ્બો લાગ્યો છે એનાથી ગુજરાત સરકારનો સફેદ જબ્બો એ સંપૂર્ણપણે કાળો ન થાય, જેટલું કાળું થઈ ચૂક્યું છે એનાથી આ કાળાશ, આ કલંક આગળ ન વધે તેવા પ્રયાસ ચોક્કસથી થઈ રહ્યા છે. પરંતુ આરોપ ખૂબ જ ગંભીર છે, આરોપ ખુદ મંત્રી ઉપર લાગ્યા છે, ત્યારે સરકાર હવે આને સાફ ક્યારે કરશે અને કેવી રીતે કરશે તે પણ એક મોટો પ્રશ્ન છે. આમ છતાં સરકારે પ્રયાસ કર્યો છે કે જે વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી છે બચ્ચુ ખાબડ, પંચાયત વિભાગના, એનો જ કાર્યક્રમ છે અને એ જ કાર્યક્રમમાંથી બાદબાકી કરી દેવામાં આવી છે. જી શિવાંગી. ચોક્કસ હિરેન, જોડાવા બદલ અને માહિતી બદલ આપનો આભાર. તો મંત્રી બચ્ચુ ખાબડની વધુ એક કાર્યક્રમમાં બાદબાકી કરવામાં આવી છે. મંત્રી બચ્ચુ ખાબડ અને વધુ એક સરકારી કાર્યક્રમથી દૂર રાખવામાં આવ્યા છે. પંચાયત મંત્રી બચ્ચુ ખાબડને પંચાયતના જ કાર્યક્રમમાંથી દૂર રાખવામાં આવ્યા છે.